આ હે ને કહેવાનો છોડ છે તમારે હે ને કમેન્ટ કરવાનું છે બધાને જરૂરથી જરૂર બધા કમેન્ટ કરજો અને ખબર હોય એ અંદાજ મારજો તો જય શ્રી રામ બધાને કેમ છો બધા મજામાં જો કે આપણા વિડીયો તમે બધા જોતા હોય એટલે મજામાં જ હોય અને આજે આપણે કામકાજ કરવાનું હતું સ્કૂટી સાફ કારણ કે જાજા દિવસ થઈ ગયા છે આપણે સ્કૂટી સાફ નથી કરી અને હું પતંગ ઉડાડવા બધામાં લાગી જતા કંઈક ને કંઈક કામમાં એટલે સાફ નથી થઈ જો હાવ ધૂળ બિચારીને લાગી ગઈ હું કાલો હવે હે ને આને સાફ કરી નાખીએ હાવ ક્લીન નકર આમ હે ને સારી ન લાગે એટલે આ બધું ધૂળ વાળી પડી આ જો કેટલી ધૂળ છે હાવ એટલે આને આપણે આખી સાફ કરી નાખીએ પછી જ તમને બતાવું હાલો સો ગાઈસ જો આપણે હે ને હાવ ક્લીન કરી નાખી ટપો ટપ સ્કૂટીને જો પછી એના સાથે ઘોડી ચડાવી નાખી હાવ ક્લીન થઈ ગઈ ને ધૂળનો ઢગલો સડી ગયો હાવ કારણ કે જાજા દિવસ છે હાવ ક્લીન નથી કરી આપણે સાફ ને અત્યારે મારો વિચાર છે કે બોર ખાવા જઈએ હાલો જુઓ મસ્ત મજાના બોર આવી ગયા એક નંબર પાકવાય મીંડ્યા વૈષ્ણવ જો આ ખાઈએ ગયા ચકલા એટલે એના ભાગમાં થોડું થોડું હોય એ ખાતા જાય ખાઈએ જો આ નાના નાના બોર છે ને એ વધારે મીઠા છે ટૂંકમાં મોટા બોર કરતા બાકી તો કામ તમને કેમ હું તમારે કોઈને ખાવા હોય તો કઈ થાય નહીં આવી જાઓ વાડિયામાં મોકલાય તને મારાથી અંદર અને જો તમને એક વસ્તુ બતાવું તો મારે ખાલી કહેવાનું હોય જો આ હે ને કહેવાનો છોડ છે તમારે હે ને કમેન્ટ કરવાનું હોય બધાને જરૂરથી જરૂર બધા કમેન્ટ કરજો અને ખબર હોય એ અંદાજ મારજો કોઈને ખબર ન હોય જો તમને પાસેથી બધા આગળનું પડછાઈ આવે છે મોબાઈલ નો જુઓ એવાનો છોડો ઈ કયો મસ્ત મજાનો પાછો છોડ હોય એ જો આ કેવા એક નંબર છે અને આ છોડ અહીંયા છે ને ઉગ્યો છે તમને કોઈ મને જો કે ખબર છે તમને કોઈને ખબર હોય ને તો કમેન્ટ કરીને જણાવો બધા બાકી જો આપણે એને મસ્ત મજાના ગલગોટા આજ મજા હે ભાઈ ખેતરની હાસી જલસો હાવ કઈ ટાઈમ ન જતો જાય રખડવાનું ખેતરમાં મજા નીકળી જાય ફૂલણા જોવાના નવીન નવીન છોડ જોવાના ટાણા નીકળી જાય એમ બીજું શું હોય હવે મેં ડુંગળી જોઈ લ્યો ટાણું નીકળે જો આજે તમને હે ને હું મારી એડિટિંગ છે ને જગ્યા હે ને તમને બતાવું બધા ઘરમાં ગીતા હોય પોતાના સ્ટુડિયોમાં ગઈને બહેન એડિટિંગ કરતા હોય મસ્ત મજાના ને આપણા જો હે ને ગામડામાં ટૂંકમાં વાડી વિસ્તારમાં ને ખેડૂતોને આમ જ હોય વિડીયો બનાવતા હોય જો હા ને હું કાંઈ અહીંયા બેઠો બેઠો એડિટ કરતો હોય આ તગાર હું એમાં તાપણું ચાલુ હોય ને પાસે જ્યાં બેઠો હોય પછી અંધારું થઈ જાય ને તો પછી ઓલી કોર જવું પડે કારણ કે નેટવર્ક યાર ઘરમાં બેસીને થતું હોય એડિટ પણ ના નેટવર્ક ના આવે એ પ્રોબ્લેમ આવતી હોય એટલે હું ટેસ્ટ અહીંયા બેઠો બેઠો એડિટ કરતો હોય થંબનેલ બમનેલ અને બાકી જો આ બાજુ આપણું ટ્રેક્ટર આજે તમને બતાવીએ મારો વિચાર આવ્યો કે થોડુંક ટ્રેક્ટર બતાવીએ જો આજે આપણું આઈસર 380 આ લગભગ નયન કઈક 2012 નું મોડલ છે તમે ગણતરી કરી લ્યો કે કેટલું જૂનું છે પણ આપણે એને ચમકાવીને રાખ્યું પપ્પા ને ટીપો ટીપ ખાવ ક્લીન જ રાખે નાનો સૂર છે ને મને તો એક સૂર જ આનો ગમે જે નવા મોડલ નીકળે ને એના સૂરમાં થોડીક એમાં મજા નથી આવતી જૂના મોડલ સૂર એક નંબર છે આથી જૂનું જે આવે એનો તો ટીપો ટીપ મસ્ત સૂર આવે એક નંબર મજા આવે આમાં બાકી આઈસરમાં બાકી તમે કમેન્ટ કરજો કે તમે કેવું ટ્રેક્ટર રાખો ખેડૂત મિત્રો અને બાકી તમારે જો ફૂલ વિડીયો આનો જતો હોય અને ટેસ્ટિંગ કરી આપણે ચાલુ બાલુ કરીશું આમ મસ્ત બધી ડિટેલ સુધી દેખાડીએ તમારે કોઈને જો ઈચ્છા હોય કોઈને કે બતાવો એમ તો બતાવશું આપણું શું જાય તમે કમેન્ટ કરો તો આપણે આગળ બતાવીએ બાકી હું આમાં આપણું કેપ્ટન પીડ્યું ડાકીને હાવ ક્લીન મસ્ત મજાનું આખો ઢોર બોર દેખાડી હાલો તમને અંદર ઠંડી હોય ને એટલે અહીંયા આપણે જો આ કરી નાખીએ આમ આખે આખું પેક કરી દઈએ એટલે મારા ઢોરો ને હે ને ટાઈટ ના આવે જો એ કેમ છે મજામાં બોલ જો આ બાજુ છે ઉપજુ વાંદર પાડી છે કાં છે આપડી જો ગાય છે ટાઈટ ન લાગે ને એ માટે કરવું પડે કારણ કે જો આપણે તો ઘરમાં ગીરી જઈએ એ ક્યાં જાય એ તો અહીંયા જોઈએ એટલે આપણે એના માટે કરવું પડે બાકી મસ્ત અહીંયા ચીકુ બીકુ આવ્યા આજ મને ખબર નહીં કે અંદર ઈચ્છા થઈ ના આજ બતાવીએ બધે રોકવું એ આપણે કામકાજ કરતા એ બધું દેખાડીએ સીધા આજે આપણું બધું ઘરનું દેખાડીએ જો ગલગોટા અહીંયા છે આ ધોરિયો ભરાઈ ગયો આંબો આવ્યો તો ભાઈ હુકાઈ ગયો ખબર નહીં શું પ્રોબ્લેમ આવી હોય એને આ બાજુ જો આમાં કીનો તો આંબો લાગી ગયો આ જો નારિયેળી પાછી વાવી આપણે અને જો આ રહ્યો
આ આંબો હે ને માંથી ઉપાડીને આવ્યો તો એટલે લાગી ગયો. નારિયેળી જો એવડી થઈ ગયા. નારિયેળ છે ને 2-3 વાર બચ્ચા પાછી મોટી થઈ ગઈ છે. બાકી તેમાં હે ને બાકાજી બોલાવતા ખેતરોમાં. જો આ હે ને પેરુડી છે. અહીંયા હે ને આપણે જલસા જ કરતા હોય મોજે દરિયા. મજા આવી જાય ખેતરોમાં હે ને શોખું ગાન તો તમને બધાને હું જલસા ને પાટિયા હોય. આપણું જો આ ટ્રોલી મસ્ત. અને બાકી તો હું આમાં હું તમને કહું આવું હોય અહીંયા અમારે ખેતરોમાં. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારજો. અને જો આ હે ને નથી અને કરી નાખ્યા એક દી પતંગ ઉડાડતા તો કોક આવ્યું હતું આટીમાં નાખી દીધું. તમને વિડીયો પસંદ આવે તો લાઈક મારજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, મસ્ત મજાનો કમેન્ટ કરી નાખજો. આપણે વિડીયો બનાવતા જઈશું ને બનાવીએ હજી ડેઈલી બ્લોગ. તમે જોયા રાખજો ને મજા કર્યા રાખજો. તમને સારો તમે બધા સપોર્ટ કરો હો, એવો ને એવો સપોર્ટ કર્યા રાખજો તમારા ભાઈને. બીજું શું હોય બાકી હાલો મળીએ આપણે બીજા વિડીયોમાં. સબસ્ક્રાઇબ કરવાનું કઈ ભૂલતા નહીં. આવજો બધા.